માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ આજે ખેડા જિલ્લાના ચકલાસી ખેતરની અંદર એક રહેતા પ્રભુજી પાસે આવી છે અને આપ જોઈ શકો છો કે કેટલી ખરાબ પરિસ્થિતિમાં છે અને એમના પપ્પા હમણાં થોડાક દિવસ પહેલાં જ એક્સપર્ટ થઈ ગયા છે. કોણ ઓળખે બપોરે તમે જાણો હિસ્ટ્રી? તો પેલો ભાઈ જો તમે જોઈ શકો છો કે કેટલી ખરાબ ભારત પરિસ્થિતિમાં છે આ ભાઈ. તો ચકલાસી ખેડા જિલ્લાની અંદર આવેલું છે અને ત્યાં આગળ અમે લોકો આજે અમારી ટીમ આખી ત્યાં પહોંચી છે અને સંડાસ પેશાબ પણ બધું અંદર કરેલું છે અને અમે એવી પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કેરા છોડા હંગાત ખાઈ રહ્યા છે ભાઈ. તો આપ સૌ વિડીયોના માધ્યમથી આપ સૌને એક મેસેજ આપવા માંગે છે કે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો, કેમ કે ખેતર તમે જોઈ રહ્યા છો કે આટલું મોટું ખેતર છે કે એની અંદર એ ભાઈ એકલા જ રહે છે. તો એમના પપ્પા થોડાક દિવસ પહેલાં એક્સપર્ટ થઈ ગયા છે. તો અમે અત્યારે છે અમારી ટીમ આખી ખેડા જિલ્લાના ચકલાસી વિસ્તારમાં છે. તો એમની હિસ્ટ્રી અમે જાણીશું શું છે શું નહીં. તો આપ સૌ વિડીયો શેર કરશો અને લોકો કદાચ આ વિડીયોના માધ્યમથી એ ભાઈને કદાચ કોઈ ઓળખતા હોય, પરિવારને કોઈ કોન્ટેક્ટ થતો હોય તો અમારા નંબર ઉપર આપ અમને હિસ્ટ્રી આપી શકો છો કે અત્યારે ખેતરની અંદર એમના પપ્પાને 2 જણા જતા હતા ઘણા ટાઈમથી. હવે અત્યારે એમને એકલા પડી ગયા છે ભાઈ, એટલે એમને અમારી ટીમ આખી લેવા માટે આવી છે અને અમે એમને લઈ જઈશું. હા, આ ભાઈને કેવી રીતના ઓળખો તમે? મારો સારો થાય, તમારો સારો થાય છે. અચ્છા, કેટલા ટાઈમથી તમારી જોડે છે? હવે લગભગ 35-40 વર્ષ થયા, 35 વર્ષ થઈ ગયા. અચ્છા, તો એની પરિસ્થિતિ અત્યારે મતલબ એના પપ્પા કેટલા દિવસ થયા એક્સપર્ટ થઈ ગયા? એક્સપર્ટ થઈ બાદ છેલ્લું પૂરું થઈ ગયું. 12 દિવસ થયા. કેટલા દિવસ થયા એને? 13 દિવસ થયા ને? 13 દિવસ થયા પપ્પા એક્સપર્ટ થઈ ગયા છે. બરાબર છે. આપ સૌ જોઈ રહ્યા હતા ત્યાં સુધી સેવા કરતા હતા. હવે થોડું એમનું મગજ અસ્થિર છે, તેના કારણે હવે એમને અત્યારે કોઈ રાખવાવાળું છે નહીં, તો એને માનવતા ચેરિટેબલ ટ્રસ્ટનો આશરો લેવો પડ્યો છે. આખરે આપણા આશ્રમમાં રહેશે. કહેવત છે ને કે પરિવારથી વિખરેલા વ્યક્તિને અમે લોકો રાખીએ છીએ અને પરિવારથી અનેક લોકો અમારી પાસે છે અને આવી રીતના જ અમે લોકો પરિવારથી વિખરેલા લોકોને રાખીએ છીએ. બાપ થાય કે મા હોય તે જ રાખે, પારકા હોય એ પારકા જ ગણે. એવી રીતના જ આજે ખેતરની અંદર રહેતા છેલ્લા 25 વર્ષથી જ્યારે જીવતા હતા તો ખેતર વાવવા માટે આલ્યું હતું, પણ હવે પપ્પા રહ્યા નથી એટલે હવે ખેતર પણ રહ્યું નહીં અને બાપ પણ રહ્યું નહીં. તો બસ આ છોકરાને આશ્રમમાં રહેવાનો વારો આવ્યો છે. તો આપ સૌ વિડીયોને ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડશો. આપ જોઈ રહ્યા છો જે એ ભાઈ છે અસ્થિજ મગજના છે, જે અગાઉના વિડીયોમાં આપને અમે તમે બતાવ્યા કે વિડીયો ખરેખરમાં અંત સુધી અમારો વિડીયો આપ જોયો હશે અને કદાચ એની હિસ્ટ્રી કોઈ જાણતા હોય તો આપ સૌ જે જોજે બધા ખેતરના લોકો છે અને એમને ઘણા વર્ષોથી અહીં રહેતા હતા અને પપ્પા એક્સપર્ટ થઈ ગયા છે. 13 દિવસ થયા અને અમે લોકો આને લેવા માટે આવી ગયા છે. તો આપ સૌ અંત સુધી અમારો વિડીયો જોયો. કદાચ એમની હિસ્ટ્રી જાણતા હોય તો અમને કોમેન્ટ કરી અથવા ફોન કરીને અમે જાણ કરશો.